હું કરતો હોય ને કદાચ કંઠી પહેરી હોય ને તો માનવાનું આની પાસે ગુરુ નથી બાપા. ગુરુ મળ્યા પછી તો હળવો થઈ જાય બાપા. કારણ કે આપણે વિજ્ઞાન પણ એમ કહે છે કે હળવી વસ્તુ હંમેશા ઉપર ઉઠે, વજનદાર વસ્તુ નીચે ગતિ કરે. તો બાપ ગુરુ મળ્યા પછી તમારી ગતિ ઉપર આવે, નીચે ન જાય. ગુરુ મળ્યા પછી હું ન રહેવું જોઈએ બાપ. જેટલાએ કંઠી પહેરી છે, માળા પહેરે છે, એને બહુ જવાબદારી મોટી છે બાપ. ગુરુનો મહિમા અપાર ગવાયો. ગુરુના શરણમાં વંદન કરી અને હવે કહે છે કે હું તમારી આગળ ભગવાન શિવની કથા કહું. ભગવાન શિવની કથા એમાં અનેક સંહિતાઓ છે બાપ. અમર તત્વને પામી જાય એવી કથાઓ છે બાપ. પાપોના નાશ કરનારી છે. હે બ્રાહ્મણો, હે સજ્જનો, બાપ જે મનુષ્ય સાવધાન બની ભગવાન શિવ કથાને શ્રવણ કરે એના બ્રહ્મ હત્યા સમાન પાપ હોય એમને પણ નાશ કરી નાખે. 24,000 શ્લોકોની અંદર ભગવાન શિવની કથાનો મહિમા ગવાયો. પણ અનંત શાસ્ત્રો, અનંત વિદ્યાઓ જેનો કોઈ પાર ન પામી શકે એવી આ ભગવાનની કથાઓ છે બાપ. પણ આપણે તો સારભૂત શબ્દને લઈ ભગવાનની કથા કરવાના છીએ બાપ. તો કથાને બહુ ધ્યાનથી સાંભળો. બધા સંહિતામાં સર્વ પ્રકારે ઈચ્છિત ફળ આપે એવી કથાઓ છે બાપ. વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, ગણપતિ સંહિતા, માતૃ સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, કોટી રુદ્ર સંહિતા, ધર્મ અધ્યાયો નિરૂપાયા છે. વિદ્વેશ્વર સંહિતામાં 10,000, રુદ્ર સંહિતામાં 8,000 શ્લોકો સમાયેલા છે બાપ. પણ કુલ 1,00,000 શ્લોક હતા. એમાંથી ટૂંકાવી મહર્ષિ વ્યાસજીએ 24,000 શ્લોકમાં 7 સંહિતામાં ભગવાન શિવની કથા લખી છે બાપ. તો ભગવાન શિવની કથા કેવી છે? શિવ પુરાણ તિલકમ ખલુ સદપુરાણ વેદાંત વેદ વિલસત પરઃ વસ્તુગતમ. સૂતજી કહે શિવ પુરાણનું મહાત્મ્ય એવું છે બાપ. શિવ પુરાણ તિલક સમાન છે બાપ. સૂતજી કે હે વંદની, ધન્યતાને પાત્ર છો.